આગળ કરો. બે નમેલા છે. જો આની નીચેથી પથ્થર કાઢ નાખેલો. ઓમ 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 ઓમ. આ કપડું થોડું આમ કરું તો દેખાય તો ખરું કે સીધું છે કે નહીં. આમ કરજો, અંદર કરજો, કરો. ઓમ 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 કરો અંદર. બરાબર છે. હવે રણકા બંધાવું. ઓમ ઓમ ચાલશે. ઓમ ઓમ પણ ક્યાંક કોઈ રીતે દબાય છે, આમ જેમ ખુલ્લો નથી. ચાલો સાંભળો. ઓમ ઓમ એ પણ એવું છે. ઓમ 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 એ તો અમે જોરથી બોલ્યા, બાકી દબાઈ. ઓમ ઓમ એ તો અમે જોરથી બોલી છીએ. આમાં કઈ હોય, આમાં આ ફિટ છે. ઓમ ઓમ ઓમ. હા હવે દબાઈ લો. તો ગફલત ક્યાં છે? આ પાછળના બોક્સ બંને બરોબર ભરાવેલા. પછી પેલા પેલી આ પછી મેન્સ. ઓમ ઓમ અમને આવાજ દબાઈ લો. ખબર પડી તમને બિપિનભાઈ? અચ્છા, તો શંકરવાળા કેમ આને નથી ગણતા એ ખબર પડે? શંકરવાળા કે અમે યોગ હસ્તીને પ્રમાણ નથી ગણતા, તો એ કેમ? એટલે એ લોકોને શાંતિ છે. અવાજ જો દબાઈ દે, બંધ છે. ઓમ 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 દબાઈ. ઓમ ઓમ બંધ છે. ઓમ ઓમ બંધ લાગે છે, એક જ બંધ લાગે છે. કયું બંધ છે? જો ઓમ ઓમ બંધ છે ને. ઓમ ઓમ બંધ છે. અવાજ ઓછો. એ બોલ્યા એ જવાબ બરોબર નથી. ઘરથી ચાલુ રાખવી છે જવાબ બરોબર. કઈ રીતે આ લોકોને કાઢતા? એ લોકો ગુરુ પરંપરાને મુખ્ય માને છે અને બ્રહ્મ સત્ય જગત મિથ્યા અને જીવો બ્રહ્મૈવ ના પર, તો એમાં મિક્સ કરે છે અધ્યસ્થને અને અધિષ્ઠાનને. આ પ્યોર એન્ડ શ્યોર અધિષ્ઠાન એટલે જીવને બ્રહ્મ કે છે એવું કે છે. શ્રુતિ વાક્ય છે, પણ શ્રુતિનું પ્રકાશથી અર્થ નથી. એ લોકોનો શાબ્દિક બૌદ્ધિક અને ચિદાભાસને ચિદાકાશ કહેવાનો અર્થ કરે. એટલે બીજું કે શાસ્ત્ર ગુરુ ગ્રંથિ પણ
તત્વમાં નથી, ચિદાકાશમાં નથી, એટલે એ આખી ભ્રાંતિ ઉડી જાય. અને બીજું કે એ લોકો એ આસ્થા રાખે તો પણ એમની આસ્થા તો સ્ત્રી પુત્ર ઘર ધર્મ જ હોય છે અને પ્રજા ને એમાં હોય છે ને, અને એની ગધા મજૂરી જ હોય છે, અને આનું ખાલી બોલતા જ હોય છે. સંસ્કૃત ભણ્યો હોય અને પ્રસ્થાંતરી ભણ્યો હોય તો બધું બોલી શકે, લેક્ચર કરી શકે. તો એટલે શિક્ષક છે તો એ જાણતો હોય. પણ એટલે એક દવે કરીને પ્રોફેસર હતા માણસાના કોલેજમાં, એ આવતા એટલે કે હું ઈશ્વર ઉપર 1 કલાક સુધી લેક્ચર કરી શકું પણ મારું આચરણ નથી, એવું સીધી જ વાત. એ ગણેશ પડી જતા પેલા મુક્તાનંદ ને નિત્યાનંદ ને એ લોકો, એનો છોકરો છે એને માનતો, એ આમાં તર્ક કરતો એનો છોકરો. તમને ખ્યાલ છે? એ તેજસ હતો ને, તેજસ, અને પેલા દવે હતા, એ સરળ હતા, એ શીખર. આ કલ્પેશ ત્યાં ભણેલો. ઓમ ઓમ પરમ ચિદાકાશ. બહુ એકદમ દબાયેલો અવાજ છે, એકદમ બંધ છે. હા કરો. આ તો આને રિપેર કરવું હોય તો કરો. આ બધું લઈ જવું પડે, આ લઈ જવું પડે બધું. અહીંયા કઈ નથી તો વાયરમાં કઈ ખરું? આંટી કાઢ નાખો. ઓમ ઓમ આંટી કાઢ નાખો. ઓમ ઓમ એમ કીધું, બદલી નાખો. બોલો હવે એને પૂછો, ખબર પડી? આ બધા જે 7 થઈને 800 કરોડ છે એની કોઈ ગ્રંથિ અમારામાં નથી, કોઈ ન હોય તો અમારે કાંઈ વાંધો નથી. અને એ લોકોને એમની ગ્રંથિ મુખ્ય અને જે આખો અનંત પૂર્ણ એક જ છે એ કાંઈ એ અનંત નથી. એની જે પરિચયની ભ્રાંતિ છે એ અનંત છે. આવું ઊંધું થઈ ગયું હોય આવડું ક્યાંથી આ વસ્તુ પ્રકાર સમજાય? અને રામાયણ કર્યું હોય એનું જો અમે કાંઈ ન આવે. રામાયણ આજે યોગ શીખવે પણ રામાયણમાં કાંઈ નથી. અને જે રામાયણ કરે તુલસી અને એમાં કાંઈ નથી. તુલસીનું ખાલી કાવ્ય શૈલી છે, એટલે એક જ તમે પકડી રાખો ને એના એમ તમે આખી બધું લખો એ જ બધું છે એમ. કોઈ રામને રાખો કે કૃષ્ણને રાખો કે વિષ્ણુને રાખો કે દુર્ગાને કાળીને રાખો કે અરુણાચલેશ્વરને રાખો કે વિષ્ણુને રાખો. એમ જ છે કે બસ આ જ બધું છે. પછી બધાને જુઓ તો બધાને મત જુદા છે અને આમાં એક મત મત નથી, કરતો છે.
એ લોકો મતને તત્વ માને અને તત્વને મત માને. એટલે વચ્ચે કે જેને અસત સત લાગે ને એને સત અસત લાગે. સાચું જોતું હોય ને સાચું તો સાચું સ્વીકારે ને તો ખબર પડે. જે પરીક્ષિત હોય ને સંકુચિત ગ્રંથિ હોય ને એને છોડે નહીં ને તો ખબર નહીં પડે. આપણે એ સંકુચિત ગ્રંથિ કોઈ બાબતની કોઈ દિવસ નથી કંઈ જ નથી છે નહીં થશે. એનો મને સંકુચિત ગ્રંથિ હું આ છું પછી બધી આવે. ઓમ ઓમ ચાલશે.